છોટાઉદેપુર જિલ્લા ચૂંટણી અધિકારી અનિલ ધામેલિયાના અધ્યક્ષસ્થાને મતદાન જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત આગામી 15મી દિવસ સુધી હાથ ધરવાની કામગીરીના સુચારુ આયોજન અર્થે બેઠક યોજાઈ। લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત 21 છોટાઉદેપુર લોકસભા મતદાર વિભાગમાં ત્રીજા તબક્કામાં તારીખ 7મી મે 2024ના રોજ મતદાન થનાર છે, જેને ધ્યાને લઈ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે। આ ઉપરાંત જિલ્લામાં વધુમાં વધુ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અને જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયાના માર્ગદર્શન હેઠળ વિવિધ મતદાન જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે। મુખ્ય નિર્વાચન અધિકારી શ્રી ગુજરાત રાજ્યની સૂચના અન્વયે સમગ્ર રાજ્યમાં 15 દિવસ સુધી મતદાન જાગૃતિ માટે વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવનાર છે। આ કાર્યક્રમના સુચારુ આયોજન અર્થે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અને જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયાના અધ્યક્ષસ્થાને બેઠક મળી હતી। આ બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ જણાવ્યું હતું કે ચૂંટણી પંચના માર્ગદર્શન હેઠળ મતદાનમાં લોકોની સહભાગિતા વધે તે માટે વિવિધ મતદાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવનાર છે, જે અંતર્ગત મતદાનના આગળના દિવસ સુધી વિવિધ કાર્યક્રમો યોજીને લોકોને મતદાન અંગે જાગૃત કરવામાં આવશે। તેમણે જિલ્લાવાસીઓને મતદાનનું મહત્ત્વ સમજાવવા તેમજ જિલ્લામાં વધુમાં વધુ લોકોમાં મતદાન અંગે જાગૃતતા આવે તેવા પ્રયાસો કરવા સંબંધિત અધિકારીઓને સૂચના સહ માર્ગદર્શન આપ્યું હતું। આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર, નિવાસી અધિક કલેક્ટર શૈલેષ ગોકલાણી, સ્વીપના નોડલ અને જિલ્લા શિક્ષણ અધિકારી આનંદ કુમાર પરમાર સહિત સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા।